પૂજા કરે છે, પણ માતાજીના ખાલી મુખની જ પૂજા શું કામ? એ કોમન વસ્તુ નથી. એટલે તમે મન થાય મન ફાવે એમ, મન થાય ત્યાં એ બધી વસ્તુ કરતા હોય છે. માતાજીને રાંગલ માતાજીનું રૂપ એવું છે, ઘણી વખત આપણે કોઈ પણ અમે ઘણી જગ્યાએ જતા હોય ને એટલે બેનોનો ખાસ પ્રશ્ન હોય કે કદાચ ઉજળા દેવ છે માતાજી એમ કે ઉજળા દેવ છે. ઉજળા એટલે શું? તો બીજા આવલા માતાજીમાં બિહાડાઈ ઉજળા નથી. તો ઉજળા બધા છે, પણ તદ્દાન મહાપુન એ કહેવત છે આપણે. એમ તાત્કાલિક કોઈ વસ્તુનો પરચો દેવાવાળું હોય ને તો આ તત્વ છે. કોઈ પણ તાત્કાલિક પરચો એનો એ પરચો દેવાવાળા એ ભગવતી રાંદલ માતાજી છે. હવે શું કામ તાત્કાલિક પરચો મળે છે? આ જેટલા મુખારવિંદની પૂજા જ્યાં જ્યાં છે ને ઓલ ઓવર વર્લ્ડમાં માતાજીના, એ માતાજીની અને યંત્ર આ બે વસ્તુ એવી છે, એ ગુપ્ત છે. અને ગુપ્ત વસ્તુને તમે એક વખત તમે એને ઓલું આપી દો ને દોરી, તો એ બ્લાસ્ટ થાય ને થાય. એટલે તદ્દાન મહાપુન એટલે ઉજળા. બીજા માતાજીનું તમે યજન કરો ને તો એના માટે ક્ષમાપન બતાવેલું છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. પણ આ પૂજા એવી છે કે આમાં ક્ષમાપન છે જ નહીં. આમાં ખાલી સ્તુતિ જ કરવાની છે. સ્તુતિ કેની કરવાની હોય? પ્રસન્ન કરવા માટે. સ્તુતિ એટલા માટે હોય કે તમે પ્રસન્ન થાઓ. પ્રસન્ન કેને કરવાના હોય? શા માટે કરવાના હોય? પ્રસન્ન એટલા માટે કે આપણાથી નારાજ ન થાય. તો નારાજ છે શું આપણાથી માતાજી કે કોઈ પણ દેવ? નારાજ છે નહીં, પણ જે આપણા ઉપર કૃપાની દ્રષ્ટિ જે એની છે, અમુક વસ્તુ દ્રષ્ટિ માત્રથી થાય છે. ઓમકારને તમ ભસ્મ સા ચકારાંબિકા તતઃ. ચંડીપાઠમાં શ્લોક છે, ઓમકારેવ તમ ભસ્મ સા ચકારાંબિકા તતઃ. જ્યારે માતાજીનું સ્વરૂપનો પ્રાદુર્ભાવ થયો ને તો સૌથી પહેલાં ભગવાન નારાયણ, મહાદેવ અને બ્રહ્મા આ ત્રણેયની દ્રષ્ટિમાંથી માતાજીના રૂપનું પ્રાદુર્ભાવ થયો. અને ત્યારે માતાજીનું રૂપ કેવું હતું? અષ્ટાવર્ષે ભવેશ ગૌરી, ગૌરી રૂપનું હતું. અને ગૌરી રૂપનું પ્રાદુર્ભાવ થયો ને એટલે એનું મુખારવિંદને સૌથી પહેલાં દેવતાએ મુખને જોયું છે. માતાજીના સ્વરૂપને દર્શન નથી કર્યા, માતાજીના મુખના દર્શન કર્યા છે. બરાબર. હવે એ દર્શન થયા, એ દર્શન કરી જેવી રીતે આપણે મોહિની અવતાર ભગવાને લીધો ત્યારે બધા જ દેવતાઓ પંગતમાં બેસી ગયા લગ્ન કરવા માટે. હા, બધા જ દેવતાઓ, બધા મોહ પામ્યા છે. પણ એક સૂર્યનારાયણ છે ને એના મોહમાં ના આવ્યા. એને વિચાર્યું કે મારા આના જેવી દીકરી હોય તો, મારે આવી દીકરી હોય રૂપાળી તો શું હું ટૂંકમાં ધન્ય થઈ જાઉં. ત્યારે ભગવાન આશીર્વાદ આપે કે ચિંતા ન કરો, હું તમારી દીકરી બનીને આવીશ. મારા જેવી દીકરી ન હોય. આ તો મારો પહેલો અવતાર છે, મોહિની અવતાર. બહારથી ભગવાને સ્ત્રી અવતારે ક્યારે લીધા નથી. તો એવી રીતે મોહિની અવતારને દૂર કરવા માટે એક ટૂંકમાં સ્ત્રી અવતાર લેવા માટે થઈ વૃષભાનું જે છે સૂર્યનારાયણ અવતાર થયા અને રાધાજી સ્વયં ભગવાનનું જ અવતાર બનીને આવ્યા છે. એ વૃષભાનું એટલે સૂર્ય ભગવાનની સંકલ્પ પૂરો કરવા માટે. તો જ્યારે અષ્ટાવર્ષે ભવેત ગૌરી માતાજીએ જે ગૌરી રૂપ લીધું ને એટલે બધા દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આનામાં શું શક્તિ હશે? આ અમારું કલ્યાણ કરી શકશે? ચંડીપાઠના બીજા અધ્યાયમાં ઉલ્લેખ છે. ત્યારે માતાજીએ ધીમે ધીમે કરતાં કરતાં 9 વર્ષે તો રોહિણી એનું રૂપનું ધીમે ધીમે કરતાં વર્ધાપન કરે છે. મોટું રૂપ કર્યું એટલે બધા વિચારવા લાગ્યા કે આવા એક એક શક્તિ આપણે આપીએ કે જેથી આપણી ઉર્જા એને મળે. એટલે ઇન્દ્ર મહારાજે પોતાનું વજ્ર આપે છે, પછી બ્રહ્માજી પોતાનો વેદ આપે છે, નારાયણ સુદર્શન ચક્ર આપે, મહાદેવ ત્રિશૂલ આપે છે, વરુણ ભગવાન પાશ આપે છે. એમ દરેક દેવી દેવતાઓ એક એક એને શસ્ત્ર આપે છે. હિમાલય સિંહ આપ્યો માતાજી, હિમવાન વાહનવ સિંહમ, અલગ અલગ પ્રકારના શણગાર માતાજીને આપ્યા. હવે એ જ્યાં રૂપ બન્યું ત્યાં તો વિશ્વકર્મા દાદા મોહિત થયા કે આવી દીકરી મારે હોય તો, આવી દીકરી જો આવું રૂપ છે. અને ત્યાં તો એ જ્યાં મનમાં ભાવ થયો ત્યાં તો બધા દેવતાઓ વિચાર કે આને અમારી શક્તિ કામ નથી, તો માતાજીની શક્તિ શું કામ આવશે? એ શક્તિનો વિચાર કરવા માટે થઈને માતાજી ખાલી હાસ્ય કરે છે. અટ્ટાટહા સમશિવમ શિવદૂતી ચકાર. જે હાસ્ય કર્યું એટલે સિંહ ગર્જના કરીને, ગર્જનાથી આખું બધું જ સમુદ્રો પર્વતો બધું ખળબળવા લાગ્યા, ડોલવા લાગ્યા. એટલે દેવતાઓ થયું કે ના હવે આ તમારી રક્ષા કરી શકે એમ છે. ત્યારે હોમકારથી ખાલી માતાજીએ ખાલી હોમ શબ્દનો ઉપયોગ કર્યો ને આખી ધૂમ્રલોચનની સેના જેટલી હતી બધી બળીને ભસ્મ થઈ ગઈ. હવે એ શક્તિ જોઈ અને વિશ્વકર્મા દાદા વિચાર કરે કે આવી દીકરી મારે હોય તો, ત્યારે વિશ્વકર્મા દાદાના ઘરે માતાજી બનીને પ્રાદુર્ભાવ થાય છે. એ રણના દેવી.
તો એ રન્નાદેવી એટલા માટે ઉજળાદેવ છે કે તદ્દાન મહાપુર જે હોમકારના શબ્દ માત્રથી જો સેનાનો નાશ કરી શકતા હોય, એનામાં આટલી શક્તિ હોય, તો આપણે પછી કદાચ આજુબાજુમાં એવું કોઈ કર્મ થઈ જશે અથવા તો એવા આપણે દિવસોમાં હોય ને એની સામે આવી ઊભા રહેશું તો કદાચનું વિપરીત ફળ મળશે તો બરાબર. તો આ બધી વસ્તુ માતાજી ઉજળાદેવ છે અને માતાજીના મુખની જ પૂજા બતાવવામાં આવી છે. કદાચ બે ગાગર મૂકી હાંડો મૂકીને માતાજીને સાડી શણગાર કરીને હાથ બનાવી બધું થઈ જાય, ન થાય એવું કોઈ વસ્તુ નથી, પણ નથી કરવાનું. એ ગુપ્ત પૂજા છે માતાજી રાંદલની. તમે માની લો કે આપણે આ વ્યવસ્થા છે, આપણે આ રીતે પૂજા કરી છે. હવે તમારું ગ્રુપ છે, તમે બધાને કીધું દર્શન કરવા માટે. માની લો એ જ કદાચ માની લો કે રોડ ઉપર તમે કદાચ કરતા હો તો આ પૂજા રોડ ઉપર ન થાય. યજ્ઞ કરી શકો તમે, ભાગવત કરી શકો તમે નાનું મોટું કોઈ પણ સત્યની કથા કરી તો કરી શકો તમે, પણ રાંદલ માતાજી ઘરની બારે ક્યારે થતા નથી. માની લો વાડીમાં કર્યા હોય ને, ઘણા લોકો 100 લોટા તેડતા હોય, ઘણા યજમાનો છે 100 લોટા તેડતા હોય. એ ઘણા પરિવારની અંદર એવી માનતા હોય કે દીકરાનો જન્મ થાય, લગ્ન થાય ત્યારે 2 લોટા કરતા હોય. અને એક આયરમાં ડાંગર પરિવાર આવે છે, આપણે યજમાન છે, એ દર વર્ષે 2 લોટા માતાજીના તેડવાના હોય. પછી સુથાર છે, ઘણી જ્ઞાતિ આફ્રિકામાં બહુ જાજા છે, વાળંદ જ્ઞાતિ છે, એ લોકો 2-5 વર્ષે આવતા હોય છે. એટલે ઘણી વખત એવો વિચાર હોય કે ભાઈ આજ